કાપડ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે। વિસ્કોસ યાર્ન મોંઘું થતાં જ કાપડ ઉદ્યોગને ગંભીર અસર થઈ હોવાનું કાપડ ઉદ્યોગકારે જણાવ્યું છે। દેશભરમાં 95% વિસ્કોસ યાર્ન મોંઘું થતાં કાપડ વેપારીઓએ ફેબ્રિક્સના ભાવમાં પણ વધારો કરવાની નોબત આવી। બીજી બાજુ 95% વિસ્કોસ યાર્ન ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે। ચાઇનામાં વેકેશનની સાથે ડોલર મજબૂત થતાં યાર્ન મોંઘું થયું હોવાનું કાપડ ઉદ્યોગકારોએ જણાવ્યું છે। બીજી તરફ કાપડ ઉદ્યોગમાં કામ કરનારા કારીગરોની અછતને પણ એક મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। જ્યારે ચાઇનામાં હાલ રોગચાળાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો આ સ્થિતિ લાંબી ચાલશે તો વિસ્કોસ યાર્ન ઇમ્પોર્ટ કરવામાં મુશ્કેલી આવી શકે છે અને જેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળશે। તો આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે રેટ વધારાની, તો ક્યાંક ડોલર પણ મોંઘો થયો છે, જેને લઈને પણ રેટમાં ફ્લક્ચ્યુએશન આવ્યું છે। બીજી બાજુ ચાઇનાની અંદર વીકેન્ડ ચાલી રહ્યું છે, રજાના દિવસો છે, તો પણ એને લઈને પણ થોડીક અસર પડી છે। હવે જોવા જેવી એવી વાત છે કે જે પરિસ્થિતિ આટલી વિકટ બનતી જાય છે, ભાવ વધારો થતો જાય છે, કારણ કે ઘરેલું ઉત્પાદકો છે માત્ર 2 થી 3 જ છે, તો જે જરૂરિયાત છે એના કરતાં વધારે યાર્નની જરૂરત હોય તો એ બહારથી મંગાવવું પડે છે અને એના ઉપર ચાઇના મહત્વનો ભાગ ભજવી રહ્યું છે।